હેલો વિદ્યાર્થી મિત્રો, તો આ ચેપ્ટરનું છેલ્લું સેશન આમ કહીએ તો શરૂ કરીએ 6.16. એની અંદર એક v વેગવાળો એક દડો છે અને 2 અને 3 સ્થિર પડેલા એની સાથે અથડાય છે. પછી શું થાય છે, અહીંયા પછી એની ત્રણ આપણને ઓપ્શન આપ્યા છે. પહેલા ઓપ્શનમાં શું છે કે દડો આની સાથે અથડાણો, તો 2 અને 3 બંને વેગમાં આવ્યા, બંનેનો વેગ v/2, એટલે આનો જે વેગ હતો એની કરતા આનો વેગ કેવો થઈ ગયો પ્રથમ કિસ્સામાં શું થયું કે જે પ્રારંભિક વેગ હતો v1 ઈ બરાબર કેટલો થઈ ગયો v1/2 થઈ ગયો. બરાબર, પ્રારંભિક વેગ શું થશે v/2 થઈ ગયો. બરાબર, એટલે આપણને એવું પૂછ્યું છે સંઘાત સ્થિતિસ્થાપ આમાંથી ત્રણમાંથી કયા કિસ્સામાં કયા કિસ્સામાં સંઘાત સ્થિતિસ્થાપક હશે. આ ત્રણમાંથી કયા કિસ્સામાં સંઘાત સ્થિતિસ્થાપક હશે? તો આપણે જોઈએ તો પહેલા કિસ્સાની અંદર શું થશે, v બરાબર v/2 થઈ જાય છે. પણ આમાં શું થાય, પ્રારંભિક વેગ v1 બરાબર v2 બરાબર v હોવો જોઈએ. બરોબર, જો આમાં બીજા કિસ્સામાં શું થાય છે, v બરાબર v રહે છે. બરોબર, વેગમાં કઈ ફરક પડતો નથી, 1 ને 2 સ્થિર થઈ જાય છે અને ગતિ કોને ત્રીજા દડાને મળે છે. તો આ કેવું છે, સ્થિતિસ્થાપક છે. કેવું છે, સ્થિતિસ્થાપક. કુલ ગતિ ઊર્જા અચળ રહે. બરોબર, અને તો આ કેવું છે, સ્થિતિસ્થાપક. આમાં શું થાય છે, v બરાબર v/3 થઈ જાય છે. કેવું છે, અસ્થિતિસ્થાપક. કેવું કહેવાય, અસ્થિતિસ્થાપક. આ કેવું છે, અસ્થિતિસ્થાપક. ચાલો, તો આપણો જવાબ આ સાચો. થિયરિટિકલ, સિમ્પલ, ખાલી સિમ્પલ છે, થિયરિટિકલ. બરોબર, આમાં કઈ બધું જોવાનું નથી. ચાલો નેક્સ્ટ. આ 6.17 માં એવું કહે છે કે કોઈક એ દડો છે અને કોઈ બી દડો છે, એને અમુક ઊંચાઈથી આની સાથે અથડાવવામાં આવે. હવે કન્ડિશન શું છે સાંભળજો. એક તો ઘર્ષણ રહિત, બરોબર, સ્થિતિસ્થાપક સંઘાત થાય છે. બરોબર, તો ક્વેશ્ચન ઈ છે કે જ્યારે એ દડો બી દડા સાથે અથડાય, એટલે શું થશે, એ દડો આ બિંદુએ કેટલો ખસશે આમ. બરોબર, ઘર્ષણ રહિત છે, સ્થિતિસ્થાપક સંઘાત છે. તો શું થાય કે સમજો કે આ કોઈ છે, હવે આની સાથે આ અહીંયા અથડાણો એટલે આ શું થશે, આ બાજુ ગતિ કરશે બી દડો અને એ દડો કેવો થઈ જાય છે, સ્થિર થઈ જાય. એ દડો કેવો થઈ જશે, સ્થિર, અને બી કેવો ગતિમાં આવશે અને બી પાછો આ બાજુ આવે. સ્થિતિસ્થાપક સંઘાત છે, ઘર્ષણ રહિત છે, એટલે આની બધી ગતિ ઊર્જા કોને મળશે, બી દડાને. તો એ દડો કેવો થઈ જાય છે, સ્થિર થઈ જાય. કેવો થઈ જાય, સ્થિર. બરોબર, એ દડો થોડો પણ ખસશે નહીં, શું કામ? કારણ કે સ્થિતિસ્થાપક સંઘાત છે ને ઘર્ષણ રહિત છે. કેવું છે, ઘર્ષણ રહિત. ક્લિયર? બે દાખલા થિયરિટિકલ. હવે પાછું કેલ્ક્યુલેશન વાળા છે 18. ચાલો વ્યવસ્થિત ગણીએ. ચાલો, 1.5 મીટર લંબાઈ ધરાવતા એક સાદા લોલકને આધાર બિંદુથી સમક્ષિતિજ રાખી છોડી દેતા તેનો ગોળો ગતિપથ પરના સૌથી નીચા સ્થાને આવે છે, ત્યારે ત્યાં આવતા સુધીમાં તે પોતાની પ્રારંભિક ઊર્જાના 5% જેટલી ઊર્જા હવાના અવરોધની વિરુદ્ધ કાર્ય કરવામાં ખર્ચી નાખે છે. કયા સ્થાને આવે છે, કે ગતિપથ પરના સૌથી નીચા સ્થાને આવે છે. બરોબર, અહીંયા આવે છે. બરોબર, અને એ બિંદુ કહી દઈએ અને બી બિંદુ કહી દઈએ. બરોબર, એક સાદા લોલકને આધાર બિંદુથી સમક્ષિતિજ રાખી આમ સમક્ષિતિજ રાખી છોડી દેવાનો છે. આમ રાખી આમ છોડી દેવાનો, લાવવાનો હેઠો નીચા સ્થાને આવે છે, ત્યારે ત્યાં આવતા સુધીમાં તે પોતાની પ્રારંભિક ઊર્જાના 5% જેટલી ઊર્જા હવાને આપી દેશે. કેટલી? 5% ઊર્જામાં. તો સૌથી નીચા સ્થાનેની ઝડપ શોધો. તો ઝડપ શોધવામાં કે તો અહીંયા પહેલા સ્થિતિ ઊર્જા હતી, એ સ્થિતિ ઊર્જાનું સંપૂર્ણપણે શેમાં રૂપાંતર થયું? ગતિ ઊર્જામાં.
તો બરોબર, તો સ્થિતિ ઉર્જા બરાબર શું થશે? mgh. શેમાં રૂપાંતર થયું? ગતિ ઉર્જા 1/2 mv². હવે એની જે ઉર્જા હતી એનાથી કેટલા ટકા? 5% ઉર્જા કોને આપી દીધી? હવાના અવરોધની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવા આપી દીધી. બરોબર, તો કેટલી બાકી રહી? 95% રહી. તો 95 ગુણ્યા mgh બરાબર 1/2 mv². તો 95 ના ટકા કેટલા થાય? 0.95 ગુણ્યા mgh is equal to 1/2 mv². mm કેન્સલ. આપણે શું ગોતવાનું છે? v². તો v² બરાબર 0.95 ઇન્ટુ g ને આપણે 10 લઈએ. h ઊંચાઈ કેટલી આપેલી છે? ઊંચાઈ કેટલી આપેલી છે? 1.5. આ સોરી, લંબાઈ 1.5 એટલે ઊંચાઈ થઈ 1.5 અને v કેટલો? mg h 10 ગુણ્યા 1.5 અને આ 9.8 લઈએ. ચાલો, તો કેટલો હશે? v બરાબર આપણને મળશે 5.3 મીટર પર સેકન્ડ. 5.3 મીટર પર સેકન્ડ. ક્લિયર? ચાલો, આ 18મો પૂરો. તો 19મા દાખલામાં એવું આપેલું છે, આપણે એમ નામ સમજીએ. બરોબર, આ લખી નાખજો પહેલા. કે 300 kg દળની એક લારી ભરેલો. બરોબર, સ્વાધ્યાયનો 6.19. m બરાબર 300 kg એક લારી છે. બરાબર, m બરાબર 300 kg દળની એક લારી રેતી ભરેલો 25 kg દળનો કોથળો લઈને ઘર્ષણ રહિત સમક્ષિતિજ રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એકધારી ઝડપથી ગતિ કરે છે. તો 300 kg ની એક લારી છે, એની અંદર m પ્રાઇમ 25 kg નો એક કોથળો પડ્યો છે એક ટ્રકમાં. બરોબર, અને કેટલા વેગથી? v બરાબર 70 મીટર પર કિલોમીટર પર અવર. બરોબર, 27 કિમી પર અવર એટલા વેગથી ગતિ કરે છે. ત્યારે કોથળામાં પડેલા કાણા મારફતે રેતીના 0.05 kg પર સેકન્ડના દરથી લારીની અંદર જ તેના તળિયા પર ઢોળાવા લાગે છે. લારીની અંદર જ એના ઉપર શું તળિયા ઉપર ઢોળાવા લાગે. એટલે આ લારી છે, એક ટ્રક જાય છે, એની અંદર આટલા ભરેલો એક કોથળો, એની અંદર કઈક રેતી ભરેલી છે કોથળામાં. ઈ કોથળો ટ્રક ની અંદર છે ને 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટ્રક જાય છે. તો એમ કે છે કે હવે શું થાય છે? આ કોથળામાં શું પડી જાય છે? કાણું પડી જાય છે, અને રેતી બધી છે એ ટ્રકના તળિયું હોય ત્યાં બધી વેરાઈ જાય છે. સમજો, તો આ કોથળો સંપૂર્ણપણે ખાલી થઈ જાય ત્યારે આ લારીની ઝડપ કેટલી બનશે? બરોબર, હવે એમ કે છે પહેલી સ્થિતિમાં છે ને આ ટ્રક હું દોરું છું. પહેલી સ્થિતિમાં ટ્રક છે. બરોબર, આ ટ્રક છે. હવે એની અંદર આ કોથળી ભરેલી છે. બીજી સ્થિતિમાં શું થાય છે? આ કોથળીમાંથી શું થઈ જાય છે? ઢોળાઈ જાય છે. શું થાય છે? શું થાય છે? આ કોથળી રેતી આમ બધી ઢોળાઈ જાય છે. તો ત્યારે આનું વજન કેટલું થાય? તો ટોટલ m બરાબર આપણે કેપિટલ M લઈ લઈએ. m બરાબર m પ્લસ m પ્રાઇમ. તો 25 પ્લસ 300 કેટલું થયું? 325. આમાં પણ વજન કેટલું થાય? ઢોળાઈ જાય તો એ વજન તો આટલું જ રહેવાનું 25. તો 25 પ્લસ 300 કેટલું થશે? 325. એટલે m કેવું છે? સરખું રહે છે. બરોબર, તેથી વેગમાં કઈ ફરક પડશે નહીં. તો તેનો વેગ કયો હશે? 27 કિલોમીટર પર અવર. કેટલો હશે વેગ? 27 કિલોમીટર પર અવર. ક્લિયર? આટલું વસ્તુ લખવાની છે, વધારે આમાં કઈ ચર્ચાનો વિષય નથી. ક્લિયર? ચાલો, તો સરસ વાત હતી. તારો આપણે 20 ઉપર આવી જઈએ દાખલો. હવે થોડોક દાખલો તમારે ધ્યાનથી સમજવાના છે. બરોબર, આ 3 દાખલા થોડાક ઇમ્પોર્ટન્ટ છે. હવે પાછા અત્યાર સુધી હેલા હતા, હવે આપણે 1-2 દાખલા વ્યવસ્થિત જોઈએ. ચાલો, ચાલો. પ્લસ x અક્ષ પર ગતિ કરતા 0.5 kg દળના એક પદાર્થનો વેગ તેના x યામની સાથે સૂત્ર v બરાબર v એ x⁵ પ્રમાણે બદલાય છે. જ્યાં a બરાબર અચળાંક બરાબર phi
એની કિંમત આપી દીધી છે. તો પદાર્થના x બરાબર 0 થી x બરાબર 2 મીટર સુધીના સ્થાનાંતર દરમિયાન તેના પર થતું કાર્ય. તો કાર્ય કઈ રીતે મળે? તો કાર્ય આપણને એક સૂત્ર છે આપણી પાસે. કાર્ય કયું મળે? W બરાબર ડેલ્ટા k બરાબર k2 માઈનસ k1. બરોબર? તો જ્યાં k1 બરાબર 1/2 mv1 સ્ક્વેર, તો v1 બરાબર 0, તો k1 બરાબર કેવું થાય? 0. તો w બરાબર આપણને શું મળે? ડેલ્ટા k બરાબર k2. તો કાર્ય બરાબર k2 બરાબર 1/2 mv2 સ્ક્વેર. શું તો છે? 1/2 mv2 સ્ક્વેર. તો w બરાબર 1/2 m ના ભરવા દઈએ. હવે વેગ કેટલો આપેલો છે? a x રેસ ટુ 3/2 x રેસ ટુ 3/2 અને a નો વર્ગ. તો w બરાબર a ની કિંમત આપણને જો આમ આપી દીધી. બરોબર? a ની કિંમત આપી દીધી છે. ક્યાં છે? 5 મીટર. a એટલે કેટલું આપી દીધું છે? 5 x રેસ ટુ 3/2 નો સ્ક્વેર. તો w બરાબર દળ કેટલું આપેલું છે આપણને? 0.5 kg. 1/2 into 0.5 into 5 આનો વર્ગ શું થશે? 25. આનો વર્ગ શું થશે? 25 into x રેસ ટુ 3. શું થાય? x રેસ ટુ 3. બરોબર? તો હવે x બરાબર 0 માટે તો w બરાબર 0 અને x બરાબર 2 માટે તો આની કિંમત આમાં w બરાબર, જો આ 0 શું કામ? કારણ કે x અહીંયા 0 મૂકી દો તો w કાર્ય 0 મળે. 1/2 0.5 into 25 into 2 નો ક્યુબ. તો w બરાબર કાર્ય આપણને ફાઇનલ મળશે 50 જૂલ. કેટલું મળશે? 50 જૂલ. સિમ્પલ વાત હતી આખી. કેટલું મળે? 50 જૂલ. ક્લિયર? ચાલો નેક્સ્ટ દાખલા ઉપર. ચાલો છોકરાઓ, 21મો એના 3 ભાગમાં છે. એક પવનચક્કીના પાંખિયા ફરે, એટલે પવનચક્કી આમ ફરતી હોય ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે. એટલે ધારો કે અહીંયા પાંખિયા છે, માની લો એ જેટલા વર્તુળનો આમ ફરે છે. બરોબર? અહીંથી આમ પવનચક્કી છે અને આટલા જ વર્તુળ રૂપે આમ પવન ફેંકે છે. આમ આસપાસ નહીં, ચારે પર. આપણે હોય પંખો ફરતો હોય તો ચારે બાજુ પવન ફેંકે. તો આ પવનચક્કીની ખાસિયત શું છે? કે એટલા ભાગમાં જ પવન ફેંકે છે. જો બરોબર, આ વર્તુળને લંબરૂપે વહેતો પવન હોય તો t સમયમાં કેટલા દળની હવા પસાર થશે? કેટલા દળની હવા પસાર થશે? તો m શું થશે? ρ * v થાય. તો ઘનતા તો આપણે આપી દીધી છે. તો કદ બરાબર શું થાય? કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. હવે ક્ષેત્રફળ આપણી પાસે છે, બરોબર? ક્ષેત્રફળ તો આપણે લઈ લઈએ, પણ લંબાઈ a * l. l બરાબર શું થશે? a. l એટલે શું થશે? v * t જેટલા વેગથી થાય. તો આપણી પાસે a છે, બરોબર? આ l. તો આટલું દળ આપણને મળી ગયું. બરોબર? પેલું a આપણને મળી ગયું. હવે બીજું, આ હવાની ગતિ ઊર્જા કેટલી હોય? તો હવાની ગતિ ઊર્જા કેટલી હશે? તો કે એમાં થયેલું કાર્ય k બરાબર, આપણે બ્લુ પેન થી લખીએ. ચાલો બ્લુ પેન થી લખીએ એટલે આપણને ખબર પડે. k બરાબર 1/2 mv સ્ક્વેર. તો 1/2 m એટલે શું થશે? a * v. બરાબર? ρ * a * v * t. ρ a v t, બરોબર, ઇન્ટુ v સ્ક્વેર. તો આ શું છે? વેગ. આ પણ વેગ. તો 1/2 ρ a t v q. બંને વેગ જ છે. બરોબર? તો આપણને આટલી ગતિ ઊર્જા, કારણ કે કિંમત આપણે નહીં મૂકી શકીએ. શું કામ? કારણ કે માહિતી એટલી બધી આપેલી નથી, અધૂરી છે. બરોબર? વેગ નથી આપેલો, વેગ આપેલો છે, સમય નથી આપેલો. બરોબર? ગતિ ઊર્જા કેટલી છે? સમયની t સમયમાં કીધું છે. એટલે આપણને સમય નથી આપેલો, એટલે માહિતી અધૂરી છે. એટલે આપણે સૂત્ર મૂકી અને આપણો જવાબ આપણો આવી જશે. હવે લાસ્ટ શું છે કે જો આ પવનચક્કી વડે મળતી પવન ઊર્જા 25% ઊર્જાને વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરે તો એ વર્ક શું કહેવાય? તો કેટલું? 25% ઊર્જા. તો k ના 25%, કાર્યના 25% ઊર્જા વપરાણું. તો k ના 25% એટલે આપણને શું મળશે? તો k ગુણ્યા 25/100 એવું કહેવાય. 25/100 બરોબર?
તો શું થશે k બાય 25 ચોક 100 તો k બાય 4 થાય. કેટલું થશે k બાય 4 તો k ની કિંમત મૂકી દઈએ આમાં તો 1/2 રો a t v ક્યુબ ઇન્ટુ 1/4 તો કેટલું થશે રો a t v ક્યુબ બાય 8 બરોબર. આટલી આપણને શું મળશે આપણને કાર્ય મળ્યું. હવે પાવર બરાબર શું થશે w/t પાવર બરાબર શું થશે w/t તો ચાલો પાવર ની કિંમત રો a t v ક્યુબ બાય t તો tt કેન્સલ. હવે જો કિંમત મૂકી શકશું રો a v ક્યુબ તો આની અંદર જો હોમવર્ક આપું છું a ની કિંમત મૂકો v ની કિંમત મૂકો અને રો બરોબર પણ આને એકને મીટર પર સેકન્ડ માં કન્વર્ટ કરજો બરોબર 5/18 તો v બરાબર 36/5/18 મીટર પર સેકન્ડ તો કેટલું થશે v બરાબર 10 મીટર પર સેકન્ડ. તો વેગ કેટલો આપણને મળે છે 10 મીટર પર સેકન્ડ એ મૂકવાનું તો પાવર p બરાબર આપણને ફાઇનલ આન્સર કહી દઉં છું કેટલો મળશે 4500 વોટ સોરી 4500 વોટ મળશે. કેટલો મળશે 4500 વોટ. સિમ્પલ દાખલો ક્લિયર. ચાલો નેક્સ્ટ દાખલા ઉપર આવીએ. ચાલો મિત્રો આની રકમ હું લખી નહીં શકું કારણ કે બહુ મોટી રકમ છે પણ રકમમાં કાંઈ છે નહીં. સર હું આખી બોલું છું એટલે તમે પોઝ કરી અને રકમ લખી શકો છો. શરીરમાંથી ચરબી ઓગાળીને વજન ઓછું કરવા માટે એક મહિલા 10 કેજી દળને એમ આપેલું છે આપણને શું કહે છે 10 કેજી દળને એક વારમાં 0.5 મીટર બરોબર ઊંચાઈએ એક વારમાં 0.5 મીટર ઊંચાઈએ 0.5 મીટર આ ઊંચું લઈ જાય પાછું નીચે લઈ એક એવું 1000 વાર ઊંચે છે બરોબર. કેટલા ટાઈમ તો કે 1000 વખત આપણે એવું લખીએ બરોબર 1000 વખત ઊંચકે છે ઊંચકે બરોબર ઊંચકે એટલે વજન ઓછું કરવા એક બાય એવું કરે કોક હશે કોક બહુ જાડું જો ને બરોબર 10 કિલોનો એક વજન હોય એને શું કરે છે કે 0.5 મીટર જેટલું એટલે આટલું કેટલી 1000 વાર ઊંચકે બરોબર. નીચે લાવવામાં ગુરુત્વ સ્થિતિ ઊર્જાનો અનુરૂપ ઘટાડો તેણી દ્વારા ગુમાવવામાં આવે છે એવું ધારો. એટલે નીચે લાવે છે ને એટલે ગુરુત્વ સ્થિતિ ઊર્જા એની લોસ થાય છે જે કાર્ય કરે છે એની ગુરુત્વ સ્થિતિ ઊર્જા એનો ઘટાડો થાય છે. તો આપણને એ આપેલું છે ઉપરયોગ કસરતમાં કરવામાં ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ થતું કાર્ય તો W બરાબર શું આવશે mgh W બરાબર ગુરુત્વાકર્ષણ બળ mgh પણ આવું કેટલી વાર કરે છે 1000 વાર કરે છે એટલે 1000 ગુણ્યા mgh બરોબર. તો 1000 ગુણ્યા m 10 કિલોનો દળ g 9.8 h કેટલું લે છે 0.5 મીટર. તો આપણને વર્ક કેટલું મળે છે W બરાબર 499,999 જૂલ. ચાલો આપણે એક ભાગ પૂરો કર્યો. હવે બી શું કહે છે જો 1 કેજી ચરબીમાંથી મળતી ઊર્જા 1 કેજી ચરબીમાંથી મળતી ઊર્જા કેટલી છે તો કે 3.8 × 10⁻⁷ જૂલ જેટલી ઊર્જા 20% કાર્યક્ષમ દરથી યાંત્રિક ઊર્જામાં રૂપાંતર પામે. શું થશે યાંત્રિક ઊર્જામાં રૂપાંતર પામે એટલે આટલી ઊર્જાને શું કરવાનો 20% તો 3.8 ગુણ્યા 10⁻⁷ ના 20% તો કેટલા થાય 3.8 × 10⁻⁷ ના 20% એટલે 20/100 બિંદુ કટ એક બિંદુ કટ તો 3.8 × 10⁻⁶ જેટલી ઊર્જા વપરાણી. એ કેટલી વપરાણી ઊર્જા બરોબર. ફાર્મ જોઈએ તો ઉપરોક્ત કસરત તેની શરીરમાંથી કેટલી ચરબી ઓછી થાય બરોબર. તો આપણે એવું એવું લખી શકીએ કે આ 2 વડે ગુણવાના રહી ગયા ને * 2 તો E બરાબર 0.76
ઇન્ટુ 10⁻⁷ જૂલ. બરાબર, આવું આપણને મળે છે. બરાબર, 20 વડે ગુણવાના આપણે એને. ઓકે, આમ નામ રહેવા દઈએ 0.3 0.38. બરાબર, આટલું આવે. હવે આને શું કરવામાં આવે છે કે આટલી ઉર્જા વપરાય છે, તો આપણે એમ કહી શકીએ કે 0.76 જ્યારે જૂલ વપરાણી હતી ત્યારે 1 kg ચરબી એની ઘટતી હતી. બરોબર, તો જ્યારે એ કાર્ય કરવામાં 49,000 જૂલ વાપરે ત્યારે કેટલી ચરબી ઘટે એની, કેટલા કિલો ચરબી ઘટશે? તો 49,000 ગુણ્યા 1/0.76 ઇન્ટુ 10⁻⁷ ઇઝ ઇક્વલ ટુ આપણને ચરબી મળે. તો કેટલી મળશે? 6.447 ઇન્ટુ 10⁻³ kg મળે. 6.44 ઇન્ટુ 10⁻³ kg મળે. ક્લિયર? આટલી વસ્તુ છે. ચાલો, લાસ્ટ દાખલો પણ એવો જ છે એટલે આપણે રકમ નહીં લખીએ. ચાલો, ચેપ્ટરનો લાસ્ટ દાખલો, સ્વાધ્યાય 6.23. ચેપ્ટરનો લાસ્ટ દાખલો છોકરાઓ સાવ ઈઝી છે પણ રકમ મોટી છે. દાખલો ઈઝી છે, રકમ મોટી છે. ચાલો, શું કહે છે? એક જગ્યાએ સમક્ષિતિજ સોલાર પેનલ 1 મીટરની એક સોલાર પેનલ છે. બરોબર, આનું ક્ષેત્રફળ કેટલું છે? એ 1 મીટર સ્ક્વેર. બરોબર, એ સોલાર પેનલ છે. ક્ષેત્રફળ પર આપાત થતી સૌર વિકિરણનો પાવર 200 વોટ જેટલો છે. પાવર આપણને કેટલો આપેલો છે? 200 વોટ. વોલ્ટ ને વોટ. તો એ આપણે એ શોધવાનું. શું શોધવાનું છે? એ જો આમાંથી માત્ર 20% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. કેટલી? ખાલી 20% ઉર્જામાં રૂપાંતરણ થાય. 20% ખાલી રૂપાંતરણ થાય તો એક કુટુંબને જરૂરી એવો 8 કિલોવોલ્ટનો વિદ્યુત પાવર મળે. તે માટે કુટુંબના ઘરની અગાશી ઉપર કેટલા ક્ષેત્રફળ વાળી સોલાર પેનલ લગાડવી પડે? તો આપણે પહેલા 1 મીટર સ્ક્વેરના કેટલા પાવર આવે? તો 1 મીટર સ્ક્વેરના 20% જેટલો પાવર મળી રહે. ઈ ગણી નાખીએ. 20% જેટલો પાવર. તો 1 મીટર સ્ક્વેરનો 20% એટલે શું થશે? 20/100 થાય. 1 મીટર સ્ક્વેરના 20/100. બરાબર, 20% જેટલો પાવર મળે ને. ઓકે, તો શું? તો આપણે 1 મીટર સ્ક્વેરમાં 200 વોટ જેટલો પાવર મળી રહે. તો 200 ગુણ્યા 20/100 મીંડું મીંડું કટ એટલે કેટલું થશે? 400 દૂ 4. બરોબર, ઓકે. કેટલું થશે? 40 વોટ. તો આપણે જ્યારે 1 મીટર સ્ક્વેરની પ્લેટ હોય તો 40 વોટ જેટલો પાવર ખર્ચાય. તો હવે ત્રિરાશિ મૂકવી પડે કે 40 વોટ પાવર ખર્ચાય ત્યારે પ્લેટ 1 મીટર સ્ક્વેરની હોય. તો જ્યારે 8 કિલો વોટ પાવર જોતો હોય ત્યારે કેટલા ક્ષેત્રફળ વાળી પ્લેટ જોઈએ? તો 8 કિલો વોટ upon 40 વોટ into 1. તો 8 into 1000 upon 40. તો 4 4 cancel, 4 2 બરાબર into 1 બરાબર શું થશે? 200 મીટર સ્ક્વેર વાળી કોઈ એક જગ્યા જોઈએ. કેટલી? 200 મીટર સ્ક્વેર વાળી. તો આપણને 8 કિલોવોટ વાળો પાવર જોઈએ. હવે બી શું કહે છે? આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. તો નાના ઘરની અગાશી હોય ને, નાના ઘરની અગાશી એ કેટલી? 10 મીટર બાય 20 મીટરની હોય. એટલે કેટલું થાય? 200 મીટર સ્ક્વેર થયું. પણ આટલો પાવર આટલો પાવર માટે એટલા ક્ષેત્રફળની જરૂર છે. નાના ઘર માટે અગાશીમાં કટ આવે, પણ મોટા ઘર માટે આ શક્ય બને. પણ શું કામ? પાવર લોસ બહુ ઓછો છે. કારણ કે 20% જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. કેટલું? 20%. ક્લિયર? મોટા ઘરની અગાશી વધારે શક્ય બને કારણ કે અગાશી મોટી હોય. 200 મીટર સ્ક્વેર વાળી પ્લેટો બધી એમાં આવી જાય. તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું. વ્યવસ્થિત લખો, વાંચો. નો સમજાઈને મને ફોન કરો. બરોબર? ક્યાંય પણ એવું કંઈ ચૂક રહી ગઈ હોય તો માફ કરજો. અને આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. કંઈ ન ખબર હોય તો મને પૂછજો, ફોન કરજો.
મારી કંઈક લેક્ચરમાં કોઈક રકમ લખવામાં અથવા કોઈ પોઈન્ટ મૂકવામાં અથવા કોઈમાં યુનિટ લખવામાં રહી ગયું હોય તો તમે જરા ટીક માર્ક રાખજો, આપણે લાઈવ લેક્ચરમાં જોઈ લઈશું, ચિંતા ન કરતા. હવે તમને હું એમસીક્યુની એક પીડીએફ આપીશ. એ પીડીએફમાં તમારે 100 થી 150 સમથિંગ આસપાસ એમસીક્યુ હશે. તો એનું સાથે સોલ્યુશન પણ હશે. પહેલાં જાતે સોલ્વ કરવાના, પછી ન આવડે તો મથવાનું, પછી ન આવડે તો સોલ્યુશન જોવાનું. સોલ્યુશનમાં કંઈ ખબર ન પડે તો પછી મારો કોન્ટેક્ટ કરવાનો. ક્લિયર? તો આપણે હવે નેક્સ્ટ સેશનથી ચેપ્ટર નંબર 8 ગ્રેવિટેશનલ શરૂ કરશું. ક્લિયર? કારણ કે 7મું ચેપ્ટર તમારું બીજા સરે લઈ લીધેલું છે. આપણે ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરશું. ક્લિયર? અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.